નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. બોપલમાં માઇકા કોલેજના વિદ્યાર્થીનું મર્ડર કરનાર આરોપી કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી ઝડપી પાડ્યો. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત બાદ તમામ તબીબો સામે માનવ વધનો ગુનો નોંધાયો. ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ. 20 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજકની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી. 19 થી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રોડ પર ઓવરસ્પીડ વાહનની અડફેટે આવતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. રાજ્ય સરકાર દ્વારા પોલીસ ભરતીની શારીરિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે ડિસેમ્બરમાં પરીક્ષા લેવાશે. સ્ટેટ જીએસટી વિભાગે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડી 19 કરોડથી પણ વધુની કર ચોરી પકડી પાડી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આગામી 20 ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈના મોત મામલે ટ્રેલર ચાલકને રાજસ્થાનથી ઝડપી લીધો. ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રમાં યોજાયેલ રેલી દરમિયાન જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ નહીં થાય. મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠતા કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વધારાની 20 કંપનીઓને મણિપુર રવાના કરી.